જય માતાજી મિત્રો, આજે આપણે બટાકાના પરાઠા સરળ રીતે બનાવવાની રીત જોઈશું। અહીંયા આપણે લોટ બાંધવા માટે પાણી લીધું। બટાકા ગેસ પર બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધીને તૈયાર કરવાનું છે। બટાકા બફાય ત્યાં સુધી આપણો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણે મરચાં ઝીણા સમારીને લીધા છે, એક નંગ લીંબુ લીધું છે અને બટાકાનો માવો લીધો છે। અહીંયા આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે, તેમાં આપણે તેલ નાખીશું અને તેમાં આપણે રાઈ નાખીશું। ગરમ તેલની અંદર આપણે રાઈ, હિંગ અને લીલા મરચાં નાખીને તેને તેલમાં સહેજ ઢાંસરીશું। પછી મરચાંને થોડી વાર શેકાવા દઈશું તેલમાં। તેને હલાવી થોડા તેલની અંદર હલાવીને એને શેકાવા દેવાના છે। પછી માવો નાખીને બટાકાનો તેની અંદર આપણે મીઠું, ધાણા જીરું, હળદર, મરચું નાખીને અને મરચું તીખા પ્રમાણે તમારે તીખું મોળું જે રીતે નાખીને અંદર બધા મરી મસાલા નાખ્યા પછી તેના અંદર લીંબુનો રસ નાખવાનો છે અને તેને 5 થી 10 મિનિટ સુધી હલાવવાનું છે। પછી તે મસાલાને 5 થી 10 મિનિટ સુધી ઠંડો થવા મૂકવાનો છે। હવે તેને ઠંડા થયા પછી હવે તેને થોડીક વાર આગળ પાછળ કરી દેવાનો છે। આપણો મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે, ઠંડો થઈ। બટાકાના માવાને આપણે લોયાની રોટલીના ગુલ્લાની અંદર માવો ભરીને તેને ગોલ ગુલ્લો કરીને આપણે પરાઠો વણીને તવી ઉપર ચડાવવાનો છે। થોડોક પરાઠો ચડે એટલે પછી એને ફેવરીને પછી પરાઠાને થોડી વાર પછી ફેવરીને તેના ઉપર તેલ લગાવીને હવે તેના ઉપર તેલ લગાવીને આપણા પરાઠાને આપણે બે બાજુથી સરસ સુનેરો થાય ત્યાં સુધી ચડવી દેવાનો છે। પછી એને તેલ લગાવીને આગળ પાછળ સરસ એને આમ ધીમી આંચે શેકી દેવાનો છે। આપણો પરાઠો શેકાઈને તૈયાર થઈ ગયો છે। આ રીતે બંને બાજુ ચડી જાય એટલે નીચે ઉતારી લેવાનું। થેન્ક યુ સો મચ।